જો આપણને જડી ગઈ આંબામાંથી હાક કેવી મસ્ત છે હાક. ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે જોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો અમે અત્યારમાં 8 વાગ્યામાં પહોંચી ગયા. અમારા રોપ દાળિયા છે તો આજે 3 દિવસ થશે ને 3 દિવસ લીંબુ ઉતારવાના. લીંબુનો આજ 3જો દિવસ છે એટલે એમ લીંબુ ઉતારવી છે. દાળિયા અહીંયા હોય એટલે કાકીની દાળિયા હોય એટલે એમ કાંઈ રોપ જોવા આવ્યા નથી. ત્યાં બે બેનું અત્યારમાં પહોંચી ગયું. રોપ જોવા કેટલો ખેસાણો ઈ. કેમ છે? જય માતાજી. મારું નામ છે મિત્તલ ચૌહાણ. આજથી હવે મારે તો નીટની એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે વેકેશન પડી ગયું એટલે હવે તો હું ડેઈલી બ્લોકમાં જેમ બને એમ વધારે આવવાની કોશિશ કરીશ. અત્યારે રોપમાં આવી ગયા છે એવી આમી બે આવી ગયા રોપ જોવા. કેમ કે કેટલા 3 દિવસ બે બધું કામ હારે થઈ ગયું. રોપ ખેસવાનું હારે છે, લીંબુનું હારે છે અને આજથી પાછી જો અમારી બાજરી તૈયાર છે ઓલી બાજુ એને તે દાળિયા આવવાના છે. એ તો ઉધડી આપેલી છે એટલે ઉધડી આવશે વાઢવા. એટલે બધું અત્યારે કામ એક હારે શરૂ છે. અહીંયા રોપ ઘણો બધો ખેંચાઈ ગયો. આજે તો પૂરો થઈ જાય છે જો. અને જુડિયું બાંધવાની બાકી છે ના અહીંયા એટલો બાકી રહ્યો રોપ ખેંચવાનો. એટલો છે ને એટલો છે. અહીંયા બધો જાંબુડા નો છે ઓલું આવે ને તો પડી જાય કાં એટલામાં કાંઈ થવા નથી દેતું જાંબુડા. એટલે અમે આવી ગયા અત્યારમાં બી આખો દિવસ ટાઈમ નથી મળતો પછી એટલે અમને એમ થયું કે અત્યારમાં જ જઈ આવી તે. બે જગ્યાએ દાળિયા હોય પછી કેટલા પગવું એમ. નાસ્તો 30 જગ્યાએ આવશે. નાસ્તો બાજરીમાં આવશે એટલે બધું કામ હારે ને હાર પાછા જોવો બળતરા વધારી વાદળા થવા માંડ્યા છે એટલે ઈ થોડુંક આ બધું ખેહેલું છે એટલે હા એટલે ઈ થોડીક બળતરા કરવાય નહીં આપણે કે વાદળા થયા છે તો શું કરશું. એટલે આ બધાને જે ઠેકાણે પાડવાનું. કેટલો બધો રોપ છે. આને ક્યાંક લઈ જવો પડશે. હસ્તીબેનની કૂતરી આવી ગઈ. હસ્તીબેન નથી પણ એની કૂતરી આવી ગઈ. હા જો જાય તો આમ ઠેઠ જાય. એને સ્વરાબેન આવે છે મારા કાકાની છોકરી એટલે વધારે મજા આવે એને એની. હા લીંબુ ઉતારવાનું શરૂ છે. વાગી ગયા 10:30. ડાયરેક્ટ લીધી ચા બનાવવા જવાનું છે તો જાવી ચા બનાવવા. જો આમાં રસ્તો જોવો આમાં ઇન્જેક્શન જેવા કાંટા વાગી જાય. બહુ ધ્યાન રાખવું પડે. હું હા બફાઈ ને કોટો ઉતરી જાય પાછો એટલે બનાવવી પડે ચા. કા બફાઈ ક્યાં ગયા? બફાઈ આમ વહી ગયા. આજે અમારા નવા આવ્યા ડાયફાઈ. કા ડાયફાઈ જો આ છે બીજા મારા પપ્પાના બેન. આ અમારા બેન. પછી એક છે વાર કાકી સીતારામ. હાલો લીંબુ ખાવા બધા ખાવાના હોય પીવાના હોય. કેવા લીંબુ કાઢ્યા. લીંબુ પીવાના હોય ખાવાના થોડા હોય. હા એમ કહી દો. જો કાકી જો ડોલું જો ઓહો ભારે ભરી લીધી હો. કાકી કામના છે. કાકી બોલતા બંધ થઈ ગયા ને. કાકી કેટલું બોલતા હતા ને સોરાય વિડીયો ઉતારાયો ને ભાતા ન ઉતારાય. દાંત કાઢે પાછા. હમણાં કેટલું બોલતા હતા. વિડીયો શરૂ કર્યું ને તો મોઢામાં જીભ નો એવું લાગે. સોરાય ઉતારવાનો ને બફાઈ. સોરાય ઉતારવાનો એ કેટલી બધી ઠેલીઓ લઈ આવે. એટલી બધી ભરાઈ જશે. આજ મારે કાંઈ કહેવાય એટલે અર એ કે શેલી ભાઈ પાંદડા નાખી દેવા. બોલો પાંદડા નો નખાય. હાલો બફાઈ હાટું ચા બનાવી આવું નકર બફાઈને આવશે બગાહા. તો જાવી છે ચા બનાવવા. ચા પાઈ દેવી બધાને. હા નાસ્તો નહીં ભૂલું. બધાને કરવાનો છે નાસ્તો. એ હા જો બધાનો ભાગ મગાવે. બધાના ભાગ લાવવાના છે. જો જાવી ઘરે. અહીંયા છે પાણી શરૂ. હા હોય લીંબુમાં આવે છે પાણી. તો આપણે આવી ગયા બધાને પાણી પાવા. થઈ ગયા બધા તરસ્યા તો બધાને પાણી પાઈ દેવી. પેલા ચા પાઈ હવે પાણી પાઈ. વાગ્યા 12. કા હા આમાં ડાયમાં જો લીંબોડામ છોડવે ને અંદરથી લીંબુ કેવા ઉતારે તે બહાર જ નથી નીકળતા. બહુ ઉતારે ને બહુ જ તો એમ છે તે લ્યો. ઓલામાં ડાયમાં તો નકરા આટા જ માર.
ડાઈમાં બે વસ્તુ કેમ કરે? ડાઈમાં લીંબુ ઉતારે, બફાઈ ઉતારે લીંબુ માં ગરી ગયેલા છે છોડવાના અંદર. છે ક્યાં છે વળી? આમ તો જો છોડવાના અંદર રહ્યા. હા બધાય વાળ વિખાઈ ગયા માથે. આમ તો જો હાચી વાત છે ને, માથું કેવું થઈ ગયું. લો પાણી પી લો. વાળ વલા થઈ ગયા મારી માવડીના. હા પણ છે એવું હો, બધા વાળ વિખાઈ ગયા માથાના. પણ માથે બાંધવું નહીં તો શું થાય? એને પણ ગરમી થાય, માથે ન બાંધે ઈ. ન બાંધે ઈ. બુશર્ટ નો પહેરે, ધોળા થઈ ગયા હોય તો એ દાડીઓ કરી કરીને અડધા ગઢા થઈ ગયા પણ માથે ન બાંધે. બે ડોસ્યું પણ સારું કામ કરે ને. અરે એનથી આ કામ થાય એટલે આપણથી થાય ન થાય. થાય ને એટલે જ પાયલ કે છે કે તમારે છે ને બળતરા જ કરવા દેશે. હમણાં કે ઓલું ખાતર નું કે ઓલું આવી ગયું ટ્રેક્ટર કે ખાતર આચા ફોડાઈ જાય. આવી ગયું પણ લીંબુ ઉતારવાનું નહીં આવે. લીંબુ તમારે ઉતારવા જ પડશે. તે પાયલ કે હવે બધા ઈ કે આવી જવાના છે. તે બફાઈ ને શું કે ખબર? એક તો અમને બળતરા થશે કે અમારા જમાનામાં એમ કેટલું કામ કર્યું. આ બફાઈ એવું છું ને. લીંબુ ઉતારવાનું ન આવે કેમ કે નાના તૂટી જાય. હા લીંબુ નું કઈ પાછું કાઢી મેકવા આવ્યું હોય ને તો એમ ક્યાં જાય તો. એ હાચી વાત. હા ડાઈફાઈ તડકો લાગ્યો ને. બુશર્ટ પહેરાય. આડી છે ને. હમણાં હું તમને બધા બફાઈ નું માથું બતાવ. નીકળી ક્યાં વાત વાટવા મળ્યા. પરમિનન્ટ કરાવી થાય કા? નકર તમારે પૈસા ખોટા. આમ જો આ ઓલી શું કે છે પાયલ એ કે અમારે બફાઈને એમ તો ડ્રેસ પહેરાવી હતી, ડ્રેસ પહેરી લે એમ. એવું થાય. કાંઈ નહીં, પાણી પાવ તો ઘણું કા તારા તડક્યાના ડ્રેસ પહેરેલો જ છે. પાણી પાવ તો જોવા 3 વાગ્યાની ચા આવી ગઈ છે. હું ગઈ થી ચા લઈને આવી છું. અત્યારે 3 વાગ્યાની બધા પીવે છે ચા. હા જો તો આને અમારે બાંધવાનું ન ખૂટે બબ્બેન ને. બાકાજી કી ને એ આજ એમ જ છે બધું. ફોટો સડે એવી સા બનાવીને લાવી બેન તો થારું નકર લીંબુ નહીં ઉતરે. હા તો પણ સાચી જોવો ને કેવી બની. પછી આપણને દાડી કોણ આપશે? એમ નહીં કે કોટો સડે સા બંધાણીને કોઈને સા બનાવવા જાવું નથી પીતા તેમ સા બનાવવા મેં હા કાન મારી તો સોટી ઓછી થઈ ગઈ. મારે તો 2 ગુરડા પીધે તો કેટલો કોટો સડી. હા તો લીંબુ ઉતરશે ને હવે 3 ગુરડા પૂરી કરી તમે. તમારે પીવા મળો ને આમાં નાખો. આમાં ખૂટી ગઈ. દાંત કાઢવા માંડ્યા તમે. આમ જો આ બફાઈ ડાળું પકડીને બેઠા. એને કાંટા વાગે બેન માથામાં. કાંઈ કીને કાંઈ સા ભાવી ને કડક પીતી. બધા કઈ કડક બધાને કડક ન ભાવે. એને કોટો ન સીડ્યો તો પછી હા તો મળો પાછા લીંબુ. હવે મળો પાછા લીંબુ વીણવા. આમ જો લીંબુ જો કેટલા બધા છે. અહીંથી નથી દેખાતા. અહીંથી નથી દેખાતા. નથી દેખાય ને. અમારે તો આ લીંબુ બહુ મોંઘા મૂલના છે બેન. કાંટા એવા વાગે ને. કેવા છે લીંબુ? મસ્તીના મોટા મોટા. કેમ મેકલા આથી તોડીને લઈ જાવ બાપા. આ તો આજ બધા શરમ મેકીને જ મંડાણા છે. તોડીને લઈ જાવ બાપા. અમારે આજ આયા છે ને બોલવાનું કઈ નક્કી ન રહેતું. બધી બેનું ભેગ્યું કયો હમાય. તો અત્યારે લીંબુ કાઢવાનું ચાલુ કરી દીધું છે. તો બધા લીંબુ કાઢે છે ને હું લીંબુ કાઢવા આવી ગઈ છું. બફાઈ ને રીતિબેન બે લીંબુ ધોવે છે. ધોઈને પછી ભરવાના છે. હા જો કેટલા બધા છે. આખી સોકડી ભરાઈ ગઈ છે. હા હજુ તો આવે છે. હું તે ભરાવા આવી ગઈ છું. હા મિત્તલબેન કે મારે ધોવા તો મનો ધોવા. મિત્તલબેન લાડવો લઈ લે ને લીંબુ ધોવાનો. કામી દમ મિત્તાબેન ને ઉતાર.
અમારે મિત્તલબેન ના રિઝલ્ટ આવી ગયું છે બહુ સારું. કા મિત્તલ? એટલે સારું આવ્યું તો સારું જ કહેવાય ને. રિઝલ્ટ આવી ગયું ને સારું આવ્યું તો કીધું. કા મિત્તલબેન? મિત્તલબેન રિઝલ્ટ આવી ગયું સારું એટલે મિત્તલબેન છે ખુશ. મને જોતા હતા આટલા ટકાનું હોય. કેટલા જોતા હતા તારે? મારું 79. 80 જોતા હતા તો ખાલી 8 ગઈ છે. એ તો હાલે ભાઈ, એટલું તો હાલે. હા એમ તો ઘણા કહેવાય, સારા જ કહેવાય. સાયન્સમાં એટલા ટકા એટલે સારા જ કહેવાય ટકાવારી. હા બહુ બળતરા નહીં કરવાની, ખાઈ પીને જલસા કરો. વેકેશન છે વેકેશન કરો હવે. હવે જે કવડો મોટો ઢગલો થવાનો છે આજ તો. હજી આવે જ છે જો અમારે નીતાબેન જો એને ચા પીને કોટો સડ્યો ને. ચા પીધી એટલે જ આજે ઝડપ જ છે કા. એને બધું ખાઈ ગયું. લો લીંબુ બફાઈ કાક બફાઈ ને વજન ની પડી ગઈ આવ્યા પછી બફાઈ એમ કે મારે વજન ની પડી કે ન બતાડતી કરી કે હું છે ને કે વ્લોગ માં નહીં આવું તો હું શું કરું આવે તો એમ આવી જાય તો હું શું કરું. અત્યારે લીંબુ ભરવાનું ચાલુ કરી દીધું છે તો બધા લીંબુ ભરે છે. કરી દી બેન લીંબુ ભરો છો? હા હા તો આ ડબ્બામાં ભરે છે, પછી ડબ્બા નાખવાના ગાહડીમાં. હા ખડખડ બહુ થાય છે. આજ બહુ જ ઉતર્યા છે. કેટલાક બધા કાલે ઉતારવા વાળા એટલે જો આપણને જડી ગઈ આંબામાંથી શાક. કેવી મસ્ત છે શાક. તો આપણે ખાઈ લઈએ હવે શાક. આવી ગયા ઘરે, બધું કામ થઈ ગયું. લીંબુ પોટકાય બંધાઈ ગયા. હજી લીંબુ તો કાંઈ ઉતરી તો એમ રહે નહીં, પણ આપણને મસ્ત આંબો છે. આંબામાંથી મળી ગઈ મસ્ત મસ્ત શાક. એટલે આપણે ખાઈ લેવી શાક હવે. ને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, આગળ સપોર્ટ કરતા રહેજો.